જય માતાજી, જય હિન્દ, જય ગુરુ ગુજરાત. મિત્રો, આજે આપણે કેરળમાં જે ગરબા રમાય છે એ ગરબામાં આપણે જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો, આ મિસિસાગા છે. મિસિસાગામાં જે દિવસે ચૌહાણનો ગરબાનો પ્રોગ્રામ છે. બધા ગુજરાતીઓ ચણિયાચોળી, જબ્બા, ટ્રેડિશનલ ડ્રેસે ગરબાનો છે. નવરાત્રિનો વર્ષોથી એ ટ્રેડમાં તૈયાર થઈને આવી રહ્યા છે. ગાડી પાર્કિંગની સુંદર વ્યવસ્થા છે, જોઈ શકાય છે. દરેક જગ્યાએ ગાડીનું પાર્કિંગ આપવામાં આવેલું છે ગેટની બહાર. આ ગુજરાતી જે કેરળમાં રહે છે યંગ છોકરા છોકરીઓ એ ખૂબ ઉત્સાહથી પોતાનો શોખ પૂરો કરવા, નવરાત્રિનો મોજ માણવા માટે અલગ અલગ પ્રકારના જબ્બા, લહેંગા, ચણિયાચોળી, વેરાયટીઝ ડ્રેસ પહેરીને એવો ગરબા ઘૂમવા માટે તૈયાર થયા છે. અમે પણ અમારા ફેમિલી ફ્રેન્ડ સાથે અમે પણ આ ગરબામાં જોઈન થવાના છે. અમે પણ તૈયાર થઈને આવેલા છે. તમે જોઈ શકો છો, અમે પણ ધીમે ધીમે આ જે ગરબાની લાઈન છે મિસિસાગામાં ગેટ નંબર 5 ત્યાં જઈ રહ્યા છે. ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગુજરાતી છોકરીઓ ખૂબ આનંદ ઉમંગથી ઝૂમવા માટે તૈયાર થઈને આવેલા છે. અલગ અલગ પ્રકારના કલરના જબ્બા અને લહેંગા, કુર્તા પાયજામા, અને છોકરીઓ ચણિયાચોળી અને નવરાત્રિમાં જેમ તૈયાર થાય ઇન્ડિયામાં એ રીતે તૈયાર થઈને આવેલા છે. ઓઢણી મૂકેલી છે, છોકરાએ પણ ઓઢણી લગાવેલી છે. ટ્રેડિશનલ ડ્રેસ કહેવાય છે નવરાત્રિનો. ગુજરાતી ગુજ્જુઓને ગરબા ખૂબ પ્રિય છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં પોતાનું કલ્ચર ભૂલતા નથી. એ વાતની અહીંયા પ્રતીતિ થાય છે. અમને પણ લાગ્યું કે અમે ગુજરાતમાં ફરતા એવું લાગ્યું. તો ખૂબ મોટી સંખ્યામાં, ઓછામાં ઓછા 2000થી 2500ની સંખ્યામાં યુવક યુવતીઓ તૈયાર થઈ અને ગરબાની રાહ જોવા માટે ખૂબ લાંબી લાઈન છે. તમામ બહાર જે લાઈન છે એ લાઈનમાં ઊભેલા છે. વારાપતિ ધીમે ધીમે ત્યાં એન્ટ્રી હોય છે. ત્યાં તમારે જેવો કલાકાર એવો ભાવ હોય છે. અત્યારે અમે $30 એક વ્યક્તિના છે એ આપીને અમે પણ 100 જણ છે એ જોઈન થયા છે અને ગરબાની મજા માણવાના છે. તો તમે મિત્રો બતાવવા માટે આ વિડીયો હું બનાવ્યો છું. તો મારા આવા વિડીયોને માનવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ કરજો. તો મને ઉત્સાહ દઈને આ બીજા વિડીયો મૂકી શકાય. જો અમે ધીમે ધીમે નંબર 5 આ હોલ છે, બહુ મોટો હોલ છે. એ હોલની અંદર 5 નંબરના ગેટથી એન્ટ્રી લેવાના છે. પહેલાં 6 લાઈનથી પછી સિંગલ લાઈન કરીને દરેકની પાસ ચેક કરવામાં આવે છે. ઓનલાઈન ટિકિટ ચેક કરવામાં આવે છે અથવા ઓફલાઈન ટિકિટો એ ટિકિટને પણ ચેક કરવામાં આવે છે. ત્યાં એમના બોડીગાર્ડ ઊભેલા હોય છે ગેટની આજુબાજુ. એ તમામને ચેક કરે છે અને ટિકિટ ચેક કર્યા પછી જ એ 5 નંબરના ગેટથી દરેક યુવક યુવતીઓને આ ગરબામાં ભાગ લેવા માટે જવા દેવામાં આવે છે. તો જોઈ શકાય છે, અમે પણ ગેટ આગળ આવી ગયા છે લાઈનમાં, બિલકુલ ગેટની નજીક. પાછળ બીજા યુવક યુવતીઓ પણ આવી રહ્યા છે. હવે ગેટમાં હવે અને અંદરનો નજારો એ પણ આપણે દેખાડીશું. એ ગરબા છે એ રમઝટ ખૂબ મજા આવી હતી. અમે પણ આ ગરબાનો ખૂબ મજા માણી, આનંદ લીધો. જોઈ શકાય છે જયદીપ ચૌહાણની ગાયિકા છે, સુંદર ડાન્સ પ્રમોશન કરી રહી છે. ડાન્સની સાથે સાથે ઝૂમી રહી છે, બધાને ઝુમાવી રહી છે અને ગરબાની ખૂબ મજા આવી. અમે ગરબા 8થી 12 વાગ્યા સુધી આ ગરબાનો પ્રોગ્રામ ચાલ્યો. મારા પતિ ગરબા હતા, ડિબેટ ગરબા પણ હતા.
ગરબાની તારે જુદી હોય. કિંજલ દવે છે, ઐશ્વર્યા છે, બધા કલાકારો અહીંયા આવે છે. દેખો તમે કેટલા સરસ લોકો ઝૂમી રહ્યા છે. દરેક પોતાના ગ્રુપમાં કુંડળા બનાવી રહ્યા છે. કેટલાક મોટા કુંડામાં ઘૂમી રહ્યા છે. એક તાલે અને એક નાદે જાણે આખું ગુજરાત ગરબે ઘૂમવા આવ્યું હોય એવું દ્રશ્ય જોઈ શકાય છે. ખરેખર ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો, ખૂબ ગરબાની મજા માણી અને અંતમાં ત્યાં જ્યારે એન્ટર કર્યો ત્યારે ખૂબ અને વ્યસ્ત છે. નાસ્તા, બ્રેકફાસ્ટ, પાણીની સુરતી લોચો હોય છે, દાબેલી હોય છે, પાવ વડા હોય છે.